નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે છીએ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના રાયશંકપર ગામે. અહીંયા જે આજ જે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે, એક આપણા એવા ખેડૂત મિત્ર છે જગદીશભાઈ ખમાણી, અને એમને બનાવ એવો બન્યો છે કે હાલ જે હમણાં મગફળીના ટેકાના ભાવે જે નોંધણી થઈ હતી એ નોંધણી ખરેખર એમને આ જ સર્વે નંબરમાં કરવામાં આવેલી છે, અને તોય છતાંય ઉપરથી ગવર્મેન્ટના એવા સર્વેવર જે ખોટા છે એમને ખોટી રીતે જગદીશભાઈને નોટિસ ફટકારી છે કે તમે જે સર્વે નંબરમાં ઓનલાઈન નોંધણી કરી છે એ નોંધણી આ સર્વે નંબરમાં નથી થઈ. તો એ બાબતે આપણે જે એ સર્વે નંબર છે એ સર્વે નંબરના સ્થળ ઉપર આવી ગયા છીએ અને જગદીશભાઈ જોડે આ થોડીક ચર્ચા કરીશું. જગદીશભાઈ, તો આપણે જે ખરેખર તમે જે આ નોંધણી કરી છે ટેકાના ભાવે આ જ સર્વે નંબર જે આપણે સ્થળ ઉપર ઉભા છે એ સ્થળ પોતે જ છે ને? હા, પોતે સ્થળ ઉપર કરી. બરાબર. તો ઘણા ખેડૂત મિત્રો સાથે આવું બનતું હોય છે, તો ક્યારેક ખેડૂતોનો એક અવાજ બનાવો અને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી અને એક ગુજરાતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે વિડીયો વહેતા કરો અને ખબર પડે ખેડૂતોને કે આ સર્વે જે કરવાવાળી ટીમ રહી ખરેખર ખોટી રીતે અઠે નોટિસો ફટકારે છે એ સાબિત થાય. અને કહેવાનો ભાવાર્થ એટલો છે, એક આપણો કહેવાનો હેતુ એટલો છે કે હાલું જાય ત્યાં ગુજરાતની અંદર સરકારી અધિકારી હોય, નેતાઓ હોય, ત્યાં હાથી પણ હાલ્યા જાય છે. જ્યાં ખેડૂતોનો વારો આવે ત્યાં નનકી એવી કીડી પણ નથી ચાલતી. પણ આ તો ખરેખર જગદીશભાઈએ તો એ જ સર્વે નંબરમાં જ્યાં ટેકાના ભાવે નોંધણી કરી છે એ જ સર્વે નંબર ઉપર મગફળી વાવેલી છે, છતાંય એમને નોટિસ ફટકારવામાં આવી છે. તો આવું તો આપણે ખેડૂતો કેવી રીતે ચલાવી લઈશું? જો આવી રીતે કાયમ ચલાવશું તો જ્યારે ખેડૂત ઉપર જેને સાથે અન્યાય થાય અહીંયા દરેક ખેડૂતો એમની સાથે ઊભા રહો, અને એમની સાથે નહીં ઊભા રહો તો આજ જગદીશભાઈનો વારો છે, કાલ તમારો પણ વારો આવશે. અને આ લોકોને ખબર છે જોઈ જાણીને કે ખેડૂતો માટે છૂટા છવાઈ નોટિસ ફટકારો, ખેડૂત સંગઠિત નથી થવાના એટલા માટે છૂટી છવાઈ નાખશે, એ લાગટ નહીં નાખે. લાગટ થાય તો પછી ખેડૂતનો પણ એક બીજો પ્રોબ્લેમ છે કે જ્યારે આખા ગામમાં મારી એક ઉપર નોટિસ આવે તો મને પ્રોબ્લેમ છે, પણ જો આવી નોટિસો અન્ય અધર 50 થી 100 ખેડૂતોને આવે તો પાછો મને પ્રોબ્લેમ નથી. એટલે આવું કંઈ ધ્યાનમાં ન લેવું. જ્યારે કોઈ પણ ખેડૂતને એકબીજાની હારે ઊભું રહેવાની જરૂર પડે ત્યારે હારે ઊભા રહો. અને બીજું જુગાભાઈ, તમારે જોયું ને આપણે આ જે ઊભા આ રાયશંકપર જગદીશભાઈનો જ સર્વે નંબર છે, એ સર્વે નંબરમાં જ મગફળી વાવેલી છે, અને છતાંય આ લોકોની નોટિસ આવી છે. એમના 7/12 પણ છે આમાં, અને ટેકાના ભાવે નોંધણી કરી એનું ફોર્મ પણ છે. તો આની માથે સાબિત થાય છે કે જે સર્વે સેટેલાઇટથી કરે એ ટીમ ખરેખર સાચું સર્વે નથી કરતું. એમને ઠીક પડે એમ છૂટા છવાયા નોટિસો ફટકારી દે છે. અને બીજું એ કે આ ગુજરાતની અંદર ગુજરાતના ગામડાઓની અંદર જ્યારે નેતાઓને ખોટું કરવું હોય તે 50% ખોટું કરે છે, કોઈ 100% ખોટું કરે છે, ત્યાં એમને કોઈને નોટિસ ફટકારવાની દેવડ નથી. આ અધિકારીઓ અવારનવાર ટકાવારીના જે હકદાર બની ગયા હોય એવી રીતે ઠીક પડે એમ ખુલ્લેઆમ લે છે. તો એમને પણ કહીએ છીએ કે જ્યારે એમની માથે ટકાવારી લેવાની હોય ત્યારે એમને ખોટું સાબિત થવાનું કોઈ માથે નોટિસ ફટકારવાનું નથી. જ્યારે ખેડૂતો માટે એક જરીક પણ દેવાની વાત આવે, ખેડૂતને દેવાની દાનત આવે, ત્યારે જે ખેડૂતને દેવાની ફરજ આવે એનો હક બને છે, ત્યારે એમને જરીક પણ દેવાની વાત આવે તો ફટાફટ નોટિસો ફટકારવા માંડો છો. તો ખેડૂત બાપડો એટલો પણ નમાલો નથી કે તમે જેમ પ્રહાર કરશો એમ ઝેલી લેશે નહીં. હવે ખેડૂતો જાગશે, ગુજરાતના ગામડેથી જાગશે, વાડીએથી જાગશે, એકઠા થશે. અને આ 2027ની ચૂંટણીમાં અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી પણ ટૂંક સમયમાં આવે છે, ત્યારે પણ વિસાવદરવારી કરશે. અને જો વિસાવદરવારી કરતાંય નહીં સમજો તો આવનાર 2-5 વર્ષ પછી નેપાળવારી પણ કરવાની તૈયારીમાં છે ખેડૂતો. આ ખેડૂત ભારત દેશનો પાયો છે. તમે ખેડૂતો સાથે જ્યારે અન્યાય કરશો ત્યારે ખેડૂતો એકતા થશે. એટલું કંઈ રાખું છું. જય હિન્દ, જય ભારત.